હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રી, એમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને એમાં ભણી રહ્યા છે હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે લોકો શું ભણી રહ્યા છે? હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ક્લિયર? હવે આપણે ભણવા જઈ રહ્યા છે આરએક્સ અથવા તો એઆરએક્સની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક ગુણધર્મો. શું ભણવા જઈ રહ્યા છે? આરએક્સ અથવા તો એઆરએક્સની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક ગુણધર્મો. સૌથી પહેલાં ભણીશું એસએન પ્રક્રિયા. એસએન મતલબ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેની બે મિકેનિઝમ છે, SN1 અને SN2. જેના વિશેની માહિતી તમે લોકો GOC2માં મેળવી ચૂકેલા છો. જેના વિશેની માહિતી ક્યાં મેળવી ચૂકેલા છો? GOC2માં. શું છે તો કે ભાઈ આ CX છે, બધા ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા હોય છે? હેલોજન તરફ. માટે આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર. આની ઉપર ન્યુક્લિયોફાઇલ આવે છે. ન્યુક્લિયોફાઇલ C ઉપર આક્રમણ કરીને Xને કાઢી મૂકે છે. માટે બને છે શું? CNU વત્તા X માઇનસ. અહીંયા ન્યુક્લિયોફાઇલ આવે છે અને હેલોજનને કાઢી મૂકે છે. માટે કેન્દ્ર અનુરાગી દ્વારા વિસ્થાપન પ્રક્રિયા થઈ કહેવાય. કોના દ્વારા? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દ્વારા વિસ્થાપન પ્રક્રિયા થઈ કહેવાય. ઓકે. કયા પ્રકારનો કેન્દ્ર અનુરાગી વાપરવામાં આવે તો કયા પ્રકારની નિપજ મળે તેનું એક આખું કોષ્ટક તમને લખાવું છું, તમે લોકો ધ્યાન રાખજો. ઓકે. એટલે કે ધારો કે તમે લોકો આરએક્સની પ્રક્રિયા NU જોડે કરો છો તો તમને લોકોને RNU મળશે વત્તા X માઇનસ મળશે. અહીંયા તમે કયો રિએજન્ટ વાપરશો એમાંથી કયો ન્યુક્લિયોફાઇલ મળશે તેની તમારી પ્રોડક્ટ કઈ હશે આપણે લખી રહ્યા છે. ક્લિયર? કયો રિએજન્ટ વાપરવાના કારણે કયો ન્યુક્લિયોફાઇલ બનશે એમાંથી અને પ્રોડક્ટ કઈ હશે. ધારો કે રિએજન્ટ તરીકે તમારે KOH અથવા તો NaOH વાપરો છો, કે જલીય, તો તમને લોકોને OH માઇનસ ન્યુક્લિયોફાઇલ તરીકે મળશે, પ્રોડક્ટ મળશે ROH. સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું. CH3Cl જલીય NaOH, તો પ્રક્રિયા થવાના કારણે મળશે તમને CH3OH વત્તા NaCl. એટલે કે આરએક્સની પ્રક્રિયા OH માઇનસ જોડે થવાના કારણે તમને ROH મળી ગયું. ક્લિયર? આવી રીતે બધામાં અલગ અલગ પ્રકારના રિએજન્ટ હશે અને કઈ નિપજ મળશે તમારે લોકોએ લખવાનું. બધામાં એક એક એક્ઝામ્પલ તમે લોકો લખી લેજો. હું ડાયરેક્ટ રિએજન્ટ લખી રહ્યો છું. ધારો કે હું પાણી વાપરું છું, તેમાંથી OH માઇનસ મળશે, તમને પ્રોડક્ટ મળશે ROH. ધારો કે હું RNO વાપરું છું, સોડિયમ આલ્કોક્સાઇડ, તેમાં ન્યુક્લિયોફાઇલ તરીકે મળશે તમને RO માઇનસ, નિપજ તરીકે મળશે ROR એટલે કે ઈથર. આ પ્રક્રિયાને કહેવાય વિલિયમસન સંશ્લેષણ. આ પ્રક્રિયાને શું કહેવાય? વિલિયમસન સંશ્લેષણ. ધારો કે હું મોઇશ્ચરવાળો AgO2 વાપરું છું, એટલે કે ભેજવાળો AgO2, તો એમાં બી ન્યુક્લિયોફાઇલ તરીકે OH માઇનસ હોય, નિપજ તમને મળે
ROH. ધારો કે હું RNGX વાપરું છું, એટલે કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ વાપરું છું, તો તમે લોકોને ન્યુક્લિયોફાઇલ તરીકે R- મળશે, નિપજ મળશે RR, નિપજ શું મળશે? RR. ઓકે, જોઈએ આગળ. ધારો કે રિએજન્ટ તરીકે હું શું વાપરું છું? NaI. ન્યુક્લિયોફાઇલ તરીકે I- મળશે, પ્રોડક્ટ મળશે RI. ઓકે, મેં તમને આ ભણાવ્યું હતું ફિંકલસ્ટીન પ્રક્રિયામાં. એમોનિયા, ન્યુક્લિયોફાઇલ બી એમોનિયા, નિપજ મળશે RNH2. KCN, ન્યુક્લિયોફાઇલ તરીકે CN-, પ્રોડક્ટ મળશે RCN. AgCN, ન્યુક્લિયોફાઇલ તરીકે AgCN, નિપજ મળશે RNC. KNO2 અથવા તો NaNO2, ONO-, નિપજ તરીકે મળશે RONO. AgNO2, ન્યુક્લિયોફાઇલ બી AgNO2, નિપજ મળશે RNO2. પડી ખબર? આ રીતે તમને અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ મળી શકે છે કે ભાઈ કયો પ્રક્રિયક વાપરવાના કારણે એમાંથી કયો ન્યુક્લિયોફાઇલ બનશે અને એ ન્યુક્લિયોફાઇલમાંથી અંતે તમને કઈ પ્રોડક્ટ મળશે, એ બધું તમે અહીંયા સમજી શકો છો. હજુ બીજા બી આપણે એક્ઝામ્પલ લઈ રહ્યા છે, જોઈએ આગળ. જો તમે NaHS વાપરો છો તો HS- મળશે, તમને પ્રોડક્ટ મળશે RSH. જે રીતે ROH મળે છે, શું મળે છે? ROH. એ રીતે RSH ને કહેવાય થાયો આલ્કોહોલ. કયો થાયો? મર કેપ્ટન વાયુ મળે. RON ની જગ્યાએ RSN, RS- મળે, RSR પ્રોડક્ટ મળે. આ પ્રોડક્ટને કહેવાય થાયો ઇથર. પ્રોડક્ટને શું કહેવાય? થાયો ઇથર. ધારો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વાપરો છો, ન્યુક્લિયોફાઇલ તરીકે H- મળે, તમને પ્રોડક્ટ મળે RH. એટલે કે RXની પ્રક્રિયા કોની જોડે કરવાના કારણે કયા પ્રકારની નિપજ મળશે તમને અહીંયા મળી રહ્યું છે. એટલે કે બધી એની રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય બાળકો. જોઈએ KCN અને AgCN સાથે પ્રક્રિયા. ધારો કે તમે RXની પ્રક્રિયા KCN જોડે કરો છો તો નિપજ તમને મળશે RCN + KX. કારણ કે લખી લેજો, આમાં K+ અને CN- એ આયોનિક સંયોજન છે. કયું સંયોજન છે? આયોનિક સંયોજન. ક્લિયર? તો આયોનિક સંયોજનની અંદર K+ છે, કાર્બનની ઉપર ઋણ વીજભાર છે, માટે કાર્બન R જોડે જોડાય છે. કોણ જોડે જોડાય છે? કાર્બન R જોડે જોડાય છે. ધારો કે મેં CH3Cl લીધું છે, એની પ્રક્રિયા KCN જોડે કરું તો મને મળે CH3CN + CH3NC. આ બંને મળે, પણ આ તમારી મેજર નિપજ કહેવાય, માટે તમારે આ જ લખવાનું. આ તમારી માઇનોર નિપજ કહેવાય. પૂછાય તો યાદ રાખવાનું કે KCN કેવું સંયોજન છે? આયોનિક સંયોજન છે. એટલે એમાં ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ વર્તે છે? CN-. સેમ ટુ સેમ જો RXની પ્રક્રિયા AgCN જોડે કરવામાં આવે તો આ કોવેલેન્ટ સંયોજન છે.
આયનો છૂટા પડતા નથી, માટે આ નાઇટ્રોજન જોડે જે લોન પેર છે ને ડાયરેક્ટ આર ઉપર આક્રમણ કરે છે. નાઇટ્રોજન જોડે જે લોન પેર છે ડાયરેક્ટ આર ઉપર આક્રમણ કરે છે, માટે નાઇટ્રોજન જોડે જાય, માટે નિપજ તરીકે તમને RNC વત્તા RCN મળે. હવે આ તમારી મેજર પ્રોડક્ટ થઈ જાય છે અને આ તમારી માઇનોર પ્રોડક્ટ થઈ જાય છે. એટલે કે જો KCN જોડે પ્રક્રિયા કરવામાં આવે તો સાયનાઇડ નિપજ મુખ્ય મળે અને AgCN જોડે પ્રક્રિયા કરવામાં આવે તો આઇસોસાયનાઇડ નિપજ મુખ્ય મળે. પહેલામાં સાયનાઇડ નિપજ મુખ્ય મળવાનું કારણ KCN આયોનિક છે, આમાં આઇસોસાયનાઇડ નિપજ મુખ્ય મળવાનું કારણ AgCN કોવેલેન્ટ છે, કાં તો સહસંયોજક છે. એટલે કે ધારો કે તમે લોકો CH3Br લીધું, આની પ્રક્રિયા તમે AgCN જોડે કરી તો તમને મળે CH3NC વત્તા AgBr. ઓકે, પડશે ખબર? ફાઇન. સેમ KNO2 અથવા તો NaNO2 અને AgNO2 સાથે પ્રક્રિયા. જોઈએ RxKNO2 RONO મેજર પ્રોડક્ટ, RNO2 માઇનોર પ્રોડક્ટ. નાઇટ્રેટ તમારી મુખ્ય નિપજ થાય. રીઝન પૂછાય તો આયોનિક છે. આયોનિક હોવાના કારણે શું બને છે? K પ્લસ ONO માઇનસ આર ઉપર આક્રમણ કરે, RONO મુખ્ય નિપજ બનાવે. ધારો કે તમે લોકોએ લીધું છે CH3CH2Cl વત્તા KNO2 CH3CH2ONO વત્તા KCl. પણ જો તમે RXની પ્રક્રિયા AgNO2 જોડે કરો તો પાછું સેમ રીઝન, કોવેલેન્ટ છે, નાઇટ્રોજન જોડે જે લોન પેર છે આર ઉપર ડાયરેક્ટ આક્રમણ કરે, તમને નિપજ આપે RNO2 RONO. હવે આ તમારી મેજર પ્રોડક્ટ થઈ ગઈ, આ તમારી માઇનોર પ્રોડક્ટ થઈ ગઈ, આ થઈ ગઈ તમારી નાઇટ્રો નિપજ જે તમારી મુખ્ય નિપજ છે. એટલે એક્ઝામમાં પૂછે તો ખબર પડી જોઈએ કોની રિએક્શન કોની જોડે થવાના કારણે તમને કયા પ્રકારની નિપજ મળે છે. કોની રિએક્શન કોની જોડે થવાના કારણે તમને કયા પ્રકારની નિપજ મળે છે, એનું રીઝન શું છે. આ રીતે તમને લોકો નિપજ મળે. પડી ખબર બાળકો? આવડશે? જોઈએ આગળ. એમોના સાથે પ્રક્રિયા અને હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા. ક્લિયર? સમજી લો. એમાઇન સંયોજનની બનાવટ માટે વપરાય છે. બરાબર. CU2O ઉદ્દીપકની હાજરીમાં બંધ પાત્રમાં પ્રક્રિયા તમારે કરવાની હોય તો તમને મિકેનિઝમ સમજાવી દઉં. RX છે, પ્રક્રિયા એમોનિયા સાથે થઈ, આર ઉપર આક્રમણ કરે, પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે માટે પ્લસ X માઇનસ,
ક્ષારની પ્રક્રિયા NaOH જોડે કરવાની. તમને મળી જશે RnH2 વત્તા NaX વત્તા H2. ઓકે, એની જગ્યાએ ધારો કે હું OH માઇનસ લખું છું. RnH2 વત્તા H2O વત્તા X માઇનસ. જો ડાયરેક્ટ તમારે લખવું હોય RX વત્તા એમોનિયા અહીંયા જોડાય, અહીંથી X માઇનસ જાય, અહીંથી H પ્લસ જાય, તમને પ્રોડક્ટ મળે RnH2 વત્તા HX. આ છે આલ્કાઇલ હેલાઇડ. આ છે એમાઇન. ઓકે, પડી ખબર. હવે આ જે એમાઇન છે એમાં નાઇટ્રોજન પાસે લોન પેર છે, માટે આ પોતે પણ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે છે. આ પોતે પણ કેવી રીતે વર્તી શકે છે? ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે છે. હવે ધ્યાનથી જોજો. ધારો કે તમે RX એક્સેસ ફોર્મમાં લીધું, એમોનિયા જોડે પ્રક્રિયા થઈ, શું બનાવશે? RnH2 માઇનસ HX. હજુ અંદર RX પડ્યું જ છે, તો આ પોતે લોન પેરને દાન કરી દેશે, માઇનસ HX બની જશે R2NH. હજુ અંદર RX પડ્યું જ છે, કેમ કે બહુ વધારે માત્રામાં લીધું હતું ને. આની પાસે લોન પેર છે, R ને દાન કરી દેશે, માઇનસ HX R3N. હજુ અંદર RX પડ્યું જ છે, આની પાસે લોન પેર છે, R ને દાન કરી દેશે, બનાવશે R4N પ્લસ ડોટ X માઇનસ. એટલે કે પહેલાં પ્રાથમિક એમાઇન બનશે, પછી દ્વિતીયક એમાઇન બનશે, પછી તૃતીયક એમાઇન બનશે, અને પછી ચતુર્થક એમોનિયમ ક્ષાર બનશે. શું બનશે? ચતુર્થક એમોનિયમ ક્ષાર. એટલે કે જો તમે લોકો RXની પ્રક્રિયા એમોનિયા સાથે કરો છો, એક્સેસમાં RX વાપરો છો, તમે નિપજ તરીકે R4N પ્લસ X માઇનસ ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. પણ જો તમે RXની પ્રક્રિયા એમોનિયા સાથે કરો ત્યારે એક્સેસ અમાઉન્ટમાં એમોનિયા વાપરો છો, તો તમને નિપજ તરીકે ખાલી RnH2 મળે અને HX છૂટો પડે, મતલબ કે પ્રાથમિક એમાઇન. એટલે જો નિપજમાં તમને પ્રાથમિક એમાઇન જોઈતો હોય, જો નિપજમાં તમને શું જોઈતું હોય? પ્રાથમિક એમાઇન, તો તમારે શું કરવું જોઈએ? એમોનિયા વધારે માત્રામાં વાપરવું જોઈએ. તો ધારો કે મેં આવું લીધું છે, આ એક્સેસ લીધો છે, મિથાઇલ એમાઇન વત્તા HBr. પણ ધારો કે મેં આવું લીધું છે, આ બહુ બધી માત્રામાં લીધો છે. ચતુર્થક કાં તો ટેટ્રામિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ ક્ષાર. ટેટ્રામિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ ક્ષાર, આ પ્રકારની નિપજ મળે. ઓકે, પડી ખબર? ફાઇન, જોઈએ આગળ. Ag2O સાથે પ્રક્રિયા. સમજો કે તમે લોકોએ
મોઇશ્ચરવાળો Ag2O વાપરેલું, મતલબ કે પાણી હશે, પાણી હોવાના કારણે બની જશે AgOH. શું બની જશે? AgOH, જેમાં Ag પ્લસ અને OH માઇનસ હશે. આની પ્રક્રિયા RX જોડે થાય. Ag2O કેવો? મોઇશ્ચરવાળો, એટલે રિયલીમાં OH માઇનસ એની જોડે જોડાય એટલે તમને મળે ROH વત્તા AgX. પણ જો તમે ડ્રાય Ag2O વાપરો છો, Ag2O, આની રિએક્શન કોણ જોડે થઈ? RX જોડે. તમને શું મળશે? ROR વત્તા AgS, મતલબ ઇથર મળશે. અહીંયા આલ્કોહોલ મળશે. પડી ખબર? ઉપર શું મળશે? સોરી, ડ્રાયમાં શું મળશે? ઇથર. જ્યારે મોઇશ્ચરવાળામાં શું મળશે? આલ્કોહોલ. જોઈએ એક્ઝામ્પલ. મોઇશ્ચર તો શું મળે? CH3OH વત્તા AgBr. ડ્રાય તો શું મળે? CH3O CH3 વત્તા AgBr. ખાલી ભેજ ઉમેરવાના કારણે આખી પ્રક્રિયા બદલાઈ જાય. ખાલી ભેજ ઉમેરવાના કારણે શું થાય? આખી પ્રક્રિયા બદલાઈ જાય. ધારો કે મેં લીધું Ag2O, કેવું? મોઇશ્ચર, તો તમને મળશે ઇથેનોલ. Ag2O પણ કેવું? ડ્રાય, તો CH3 CH2O CH2 CH3, ડાઇથાઇલ ઇથર કાં તો ઇથોક્સી ઇથેન. નામકરણ તો તમે ભણી જ ક્યારે? ડાઈ ઇથાઇલ ઇથર અથવા તો ઇથોક્સી ઇથેન, IUPAC નામ. ફાઇન. Reaction with sodium alkynide. સોડિયમ આલ્કાઇનાઇડ સાથે પ્રક્રિયા. RC ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ, સોડિયમ આલ્કાઇનાઇડ. બરાબર. સેમ રિએક્શન હું તમને ભણી ચૂકેલો છું. સેમ રિએક્શન હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં ભણ્યા છે આપણે. કયા ચેપ્ટરમાં? હાઇડ્રોકાર્બન. આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્કાઇનની શૃંખલામાં વધારો કરવા માટે થાય છે. આલ્કાઇનની શૃંખલામાં શું કરવા માટે? વધારો કરવા માટે, લાંબી શૃંખલા ધરાવતી નિપજ બનાવવા માટે આનો ઉપયોગ થતો હોય છે. ધારો તમે લોકો આવું લીધું છે RX માઇનસ Na પ્લસ, આખો સમૂહ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, અહીંયા જોડે જાય. વત્તા NX. ધારો તમે આવું લીધું છે CH3CH2Br વત્તા CH3C ટ્રિપલ બોન્ડ CNA. આ માઇનસ અને આ પ્લસ. શું થશે? આખું માઇનસવાળો સમૂહ આક્રમણ કરશે. શું બનશે? CH3CH2 C ટ્રિપલ બોન્ડ CCH3 વત્તા NaBr. તો પહેલાં 3 કાર્બન ધરાવતો આલ્કાઇન હતો, હવે 1 2 3 4 ને 5 કાર્બન ધરાવતો આલ્કાઇન છે. પડી ખબર? ઉભારો. CH3 C ટ્રિપલ બોન્ડ C CH2 CH3. આને આની પર આક્રમણ કર્યું. ફાઇન. જોઈએ. ધારો તમારી પાસે આવું હતું
CH3Cl, આની પર આક્રમણ કર્યું CH3 CH2C ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ, તો માઇનસ વાળો સમૂહ જોડે જોડી જશે. શું છે? CH3 છે. એની જોડે કોણ જોડ્યું? C ટ્રિપલ બોન્ડ C CH2 CH3 વત્તા NaCl. પહેલાં કેટલા? 1 2 3 4, 1 2 3 4 ને 5. આ એક નવો જોડાઈ ગયું. પડી ખબર? આવડશે? આ રીતે તમે લોકોને નિપજ જોવા મળે. ઓકે, ફાઇન. નેક્સ્ટ જોઈએ વિલિયમસન સંશ્લેષણ. ઇથરની બનાવટ માટે આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. કોની બનાવટ માટે? ઇથરની બનાવટ માટે. RX લેવાનું, આની પ્રક્રિયા RON જોડે કરવાની, તો તમને મળે ROR વત્તા NX. ક્લિયર? હવે યાદ રાખવાનું છે કે અહીંયા RX તરીકે તૃતીયક ના વાપરી શકાય. બેન્ઝીનની ઉપર ડાયરેક્ટ X હોય તેવું ના વાપરી શકાય. બ્રિજ ઉપર X હોય તેવું ના વાપરી શકાય. ડબલ બોન્ડની જોડે કંઈ X આવતું હોય તેવું ના વાપરી શકાય. બરાબર? એવું કંઈ પણ સંયોજન ના વાપરી શકાય કે જેમાં હેલોજન તૂટી ના શકતો હોય. એવું કોઈ પણ સંયોજન વાપરી શકાય નહીં કે જેમાં તમે હેલોજનનો બંધ તોડી ના શકો, કાં તો પછી એમાં કાર્બોકેટાઇન બનતો હોય. જો તમે લોકો તૃતીયક વાપરશો તો પ્રક્રિયામાં વિસ્થાપન થવાની જગ્યાએ વિલોપન થઈ જશે. જો તમે લોકો તૃતીયક વાપરશો તો પ્રક્રિયામાં વિસ્થાપન થવાની જગ્યાએ શું થઈ જશે? વિલોપન થઈ જશે. વિલોપન થઈ જતું હોવાના કારણે તમે લોકોને નિપજ તરીકે આલ્કિન મળશે. લખવું હોય તો લખી દેજો. નિપજ તરીકે શું મળશે? આલ્કિન મળશે. માટે તમે લોકો એ પ્રક્રિયા વાપરી શકો નહીં. ઓકે, SN2 મિકેનિઝમ પ્રમાણે પ્રક્રિયા થાય છે. માટેની રિએક્ટિવિટી પ્રાથમિક ઘટક દ્વિતીય ઘટક તૃતીયક થાય. દાખલા તરીકે મેં CH3I વાપર્યું છે, CH3ON. તો આ થયું તમારો RX, આ થયું RON. આની પર આક્રમણ કરે, શું બનીએ? CH3O CH3 વત્તા NaI. પડે ખબર? આવડશે? જોઈએ. સમજો કે મેં લીધું છે CH3I, CH3 CH2ON. આ તમારો R, આ OR, CH3O CH2 CH3. પડી ખબર? ધારો કે મેં વાપર્યું છે CH3C CH3 CH3ON વત્તા CH3 CH2Br. સર તમે તો હમણાં ના પાડી દીધી તૃતીયક ના વપરાય. તૃતીયક હેલાઇડ ના વપરાય. આ તૃતીયક હેલાઇડ નથી, આ તૃતીયક આલ્કોક્સાઇડ છે. તો આ ચાલે. આની ઉપર આક્રમણ કરેલો બને શું? CC 2 કાર્બન O CCCC. પડી ખબર? ધારો કે મેં આવું લીધું, BR. તો તમે એવું વિચારો કે આમાં નિપજ તમને તરીકે શું મળી જાય? આ તમારો R, પછી O CC. તો આ રિએક્શન ના થઈ શકે.
બેન્ઝીનની ઉપર ડાયરેક્ટ હેલોજન જોડાયો એવી પ્રક્રિયા થઈ શકે નહીં. એનું રીઝન શું? હેલોજનના ઇલેક્ટ્રોન અંદર શું દર્શાવે? એમ અસર દર્શાવે. કઈ અસર દર્શાવે? એમ અસર. અને આ એમ અસર દર્શાવતા હોવાના કારણે, કઈ અસર દર્શાવતા હોવાના કારણે? એમ અસર દર્શાવતા હોવાના કારણે બેન્ઝીન અને બ્રોમિન વચ્ચે શું બન્યો હશે? દ્વિબંધ બન્યો હશે. માટે બંધ જલ્દી તૂટી શકે નહીં. એટલે તમને ખબર પડી જોઈએ કે કઈ પ્રક્રિયા થઈ શકે છે કાં તો કઈ પ્રક્રિયા થઈ શકતી નથી. ફાઇન. ધારો હું તમને આવું કહું છું, અહીંયા મેં લીધું ON, પણ અહીંયા લીધું મેં તૃતીય હેલાઇડ, તો પ્રક્રિયા ના થાય. ધારો કે મેં લીધું અહીંયા ON, અહીંયા લીધું CH3CH2I, તો કંઈ વાંધો નથી, આ તો તૂટી શકે છે. શું બનશે? OCH2CH3. પડી ખબર? આવડશે? ઓકે. એક્ઝામ્પલ જોઈએ હજુ બી આનું એકાદ. આનું નામ છે ફેનિટોલ, યાદ રાખજો. IUPAC નામ છે ઇથોક્સીબેન્ઝીન. ધારો કે તમને એવું કીધું છે કે મારે બેન્ઝીનની ઉપર OCH3 બનાવવું છે. એનું નામ છે એનિસોલ, મિથોક્સીબેન્ઝીન. હવે હું બે રીતે બનાવી શકું છું. એક તો બેન્ઝીનની ઉપર હું હેલોજન રાખું વત્તા CH3ON, કાં તો બેન્ઝીનની ઉપર હું ON રાખું અને CH3X કરું. તો કે આ પ્રક્રિયા દ્વારા નિપજ મળી શકે નહીં, આ પ્રક્રિયા દ્વારા નિપજ મળશે. આ નિપજ બનાવવા માટે વધારે સાચા પ્રક્રિયક આ કહેવાય. જો હું આ પ્રક્રિયક વાપરીશ તો એ બંધ તૂટશે નહીં. માટે પ્રક્રિયક તરીકે મારે આનો ઉપયોગ ના કરવો જોઈએ, આનો ઉપયોગ કરવો જોઈએ. પડે ખબર? ધારો કે મારે આવું બનાવવું છે, તો આવું કરવા માટે મારે શું કરવું પડે? એક ON વાપરવું પડે વત્તા એકની ઉપર X વાપરવું પડે. હવે આવું એકાદ સંયોજન તો મારે વાપરવું જ પડે અને વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયામાં ભાગ લઈ શકે નહીં. માટે આ પ્રકારની નિપજ વિલિયમસન સંશ્લેષણ દ્વારા બની જ ના શકે. માટે આ પ્રકારની નિપજ વિલિયમસન સંશ્લેષણ દ્વારા બની શકે નહીં. ધારો કે મારે આવું બનાવવું છે, તો આ બનાવવા માટે હું શું વાપરી શકું? CH2 ડબલ બોન્ડ CHONA વત્તા CH3X, કાં તો પછી CH2 ડબલ બોન્ડ CHX વત્તા CH3ON. ચલો, CH2 ડબલ બોન્ડ COCH3 બની ગયું. CH2 ડબલ બોન્ડ COCH3, ચલો બની ગયું. આ પણ વાપરી શકું, આ પણ વાપરી શકું. આ વાપરવું જોઈએ. આ કેમ ના વપરાય? અહીંયા જે હેલોજન પાસે ડબલ લોન પેર છે એ ક્યાં જતા રહે? રેઝોનન્સમાં જતા રહે. માટે અહીંયા દ્વિબંધ જેવું લક્ષણ હોય. દ્વિબંધ જેવું લક્ષણ હોવાના કારણે બંધ તૂટી શકે નહીં. તો આ પ્રક્રિયા ના વાપરવા જોઈએ, આ પ્રક્રિયા વાપરવા જોઈએ. એટલે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયામાં તમને એ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે છે કે જો આ પ્રકારના પ્રક્રિયક આપ્યા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રક્રિયા થાય કે ન થાય, અને પ્રક્રિયા થાય તો કયા પ્રકારનું ઈથર મળે, જે મેં આગળ તમને સમજાવ્યું. કાં તો એ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે છે કે જો આવો કંઈ ઈથર આપ્યો છે તો ઈથર માટે કયા પ્રકારના પ્રક્રિયક વાપરી શકે. જો તમારે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાના આધારે જ બનાવવો હોય તો એના માટે કયા પ્રકારનો પ્રક્રિયક તમારે લોકોએ વાપરવો જોઈએ. પડી ખબર? આવડશે? ઓકે. નેક્સ્ટ. બીજી એક પ્રક્રિયા જોઈએ, વૃટ્સ પ્રક્રિયા.
RX7નું 2 મોલ. આની પ્રક્રિયા સોડિયમ સાથે કરવાની ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં. તો તમને મળે R બોન્ડ R વત્તા 2 મોલ ઓફ NX. શું મળે? R બોન્ડ R વત્તા 2 મોલ ઓફ NX. બરાબર. કાર્બન આયન અને મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા આ પ્રક્રિયા થાય છે. કઈ? કાર્બન આયન અને મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા આ પ્રકારની પ્રક્રિયા થાય છે. ક્રિયાવિધિની સમજીએ આપણે. ધારો કે મેં લીધું CH3Br 2 મોલ ઓફ સોડિયમ ડ્રાય ઇથર R વત્તા 2 મોલ ઓફ NaBr. R ફરીથી R તો 2 મોલ ઓફ Na. નોર્મલ પ્રોપાઇલ આયોડાઇડ. કેટલા કાર્બન છે? 3. ફરીથી કેટલા કાર્બન આવશે? 3. ટુ મોલ ઓફ Na. આ રીતે તમે લોકોને વૃટ્સ પ્રક્રિયા મળે. ઓકે, હવે યાદ રાખજો, વૃટ્સ પ્રક્રિયામાં RX તરીકે પ્રાથમિક અથવા તો દ્વિતીયક RX વાપરવું જોઈએ. વૃટ્સ પ્રક્રિયામાં RX તરીકે પ્રાથમિક અથવા તો દ્વિતીયક RX વાપરવો જોઈએ. જો તૃતીયક RX વાપરવામાં આવે તો વિષમીકરણ થવાના કારણે મુખ્ય નિપજ તરીકે આલ્કેન પ્લસ આલ્કીન મળે. વિષમીકરણ થવાના કારણે મુખ્ય નિપજ તરીકે શું મળે? આલ્કેન અને આલ્કીન. ઓકે, ચલો હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે મેં આવું લીધું છે. ટુ મોલ 2 મોલ સોડિયમ વાપર્યું. ડ્રાય ઇથર આ તમારો R થયો. R બોન્ડ R આ તમારી માઇનોર પ્રોડક્ટ થઈ. આ નિપજ તમને વધારે પ્રમાણમાં મળી શકે નહીં. આ નિપજ તમને વધારે પ્રમાણમાં મળી શકે નહીં. શું બને છે? મેં તમને પહેલાં બી કીધું હતું, મુક્ત મૂલક ક્રિયાવિધિ થાય છે. કઈ ક્રિયાવિધિ થાય છે? મુક્ત મૂલક ક્રિયાવિધિ થતી હોય છે. થશે કેવું? CH3CCH3 CH3 મુક્ત મૂલક. હવે અહીંયાથી એક હાઇડ્રોજન છૂટો પડી જશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. થયું શું? માઇનસ હાઇડ્રોજન મુક્ત મૂલક. તો બની શું ગયું? CH3 ડબલ બોન્ડ CH2. હાઇડ્રોજન છૂટો પડે માટે કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. બીજી બધું શું થશે? CH3 મુક્ત મૂલક. આ જે H મુક્ત મૂલક અહીંયાથી છૂટો પડે તો એ જોડે જશે. તો રિડક્શન પ્રક્રિયા થઈ. એટલે ઓક્સિડેશન થવાના કારણે આલ્કીન બનશે, રિડક્શન થવાના કારણે આલ્કેન બનશે અને આ તમારી મેજર પ્રોડક્ટ થશે. આ તમારી કઈ પ્રોડક્ટ થશે? મેજર પ્રોડક્ટ. પણ ક્યારે? જો તમે લોકો RX તરીકે શું વાપર્યું હોય? તૃતીયક હેલાઇડ વાપર્યું હોય તો. RX તરીકે શું વાપર્યું હોય? તૃતીયક હેલાઇડનો તમે લોકોએ ઉપયોગ કર્યો હોય તો આવું થાય. ઓકે, જોઈએ.
Cl 2 મોલ ઓફ સોડિયમ અને ડ્રાય ઇથર. અહીંયા મુક્ત મૂલક બને, અહીંયા મુક્ત મૂલક બને, બંને એકબીજા જોડે જોડી જાય એટલે 1 2 3 4 ને 5 કાર્બન આવી નિપજ મળે. ટુ મોલ ઓફ સોડિયમ અને ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં અહીંયા મુક્ત મૂલક અને અહીંયા મુક્ત મૂલક નિપજ તરીકે મળે સાયક્લોપ્રોપેન. Cl અહીંયા મુક્ત મૂલક અને અહીંયા મુક્ત મૂલક નિપજ તરીકે મળે તમને બાયસાયક્લો. પણ ધારો કે આવું વાપરું છું તો નિપજ તરીકે મળે બ્યુટેન. ધારો કે આવું વાપરું છું તો નિપજ તરીકે મળે હેક્ઝેન. ધારો તમે આવું વાપરો છો તો નિપજ તરીકે શું મળે? એક આલ્કેન જે ઓક્સિડેશનની નિપજ અને એક આલ્કેન જે રિડક્શનની નિપજ. કેમ? ટર્શરી હેલાઇડ. કેમ? ટર્શરી હેલાઇડ. ખબર પડી ગઈ? ઓકે. વૃટ્સ પ્રક્રિયા સૂકા માધ્યમની અંદર તમારે કરવી જોઈએ. વૃટ્સ પ્રક્રિયા કોના માધ્યમની હાજરીમાં કરવી જોઈએ? સૂકા માધ્યમની હાજરીમાં કરવી જોઈએ. જો તમે લોકો વૃટ્સ પ્રક્રિયામાં સૂકું માધ્યમ વાપરવાનું છે કે ભેજવાળું વાતાવરણ વાપરો છો તો આ જે સોડિયમ છે ભેજ સાથે પ્રક્રિયા કરીને NaOH બને છે. ભેજ સાથે પ્રક્રિયા કરીને શું બને છે? NaOH. એટલે થાય કેવું? RX Na પણ કોની હાજરીમાં? મોઇસ્ચરની હાજરીમાં. તો ROH બની જાય ને. હમણાં પહેલી શરૂઆતની પ્રક્રિયામાં જ સમજાવ્યું. મોઇસ્ચરવાળું વાતાવરણ આમાંથી શું બને? Na પ્લસ અને OH માઇનસ. RX OH માઇનસ આક્રમણ કરે બની જાય ROH. ધારો કે મેં CH3CH2Br લીધું છે. આની પ્રક્રિયા સોડિયમ સાથે કરી ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં. કોની પ્રેઝન્સમાં? ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં. તો તમને લોકોને શું નિપજ મળે? CH3CH2CH2CH3 આલ્કેન નિપજ મળે. પણ જો મેં CH3CH2Br વાપર્યું છે એની પ્રક્રિયા સોડિયમ સાથે કરી મોઇસ્ચરવાળા વાતાવરણમાં તો નિપજ તરીકે શું મળે? CH3CH2OH મળે. તો નિપજ તરીકે શું મળે? CH3CH2OH મળે. ક્વેશ્ચન તમને શું લખ્યો છે તમારે ધ્યાનથી વાંચવો જોઈએ. ક્વેશ્ચન તમે લોકોએ શું લખ્યો છે તમારે ધ્યાનથી વાંચવો જોઈએ. બીજું અલગ અલગ RXની એક સાથે રૂટ્સ પ્રક્રિયા કરવી હિતાવહ નથી, કારણ કે તમને યોગ્ય નિપજ ના મળે. થાય ને એવું નથી લખ્યું મેં. આખી લાઈન લખજો. હિતાવહ નથી કારણ કે તમે લોકોને યોગ્ય નિપજ મળે નહીં. સર કેમ? શું થાય સર? જોઈએ. મેં તમને શું કર્યું હતું? મુક્ત મૂલક ક્રિયાવિધિ થાય. ધારો કે મેં આવું વાપર્યું છે CH3Br એક RX, બીજો RX વાપર્યો છે CH3CH2Br, 2 મોલ ઓફ સોડિયમ ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં -2 મોલ ઓફ NaBr. તમે વિચારો કે તમને મળશે CH3CH2CH3 પ્રોપેન મળશે, પણ આ તમને એકલી નિપજ ના મળે. થાય કેવું? આમાંથી મુક્ત મૂલક બને CH3, આમાંથી મુક્ત મૂલક મળે CH3CH2. હવે મુક્ત મૂલક કેવું હોય? ખૂબ જ વધારે ક્રિયાશીલ હોય. ખૂબ જ વધારે ક્રિયાશીલ એટલે આની જોડે જોડે પ્રક્રિયા કરે તો એક નિપજ તમને કઈ મળે? CH3CH3. આ એની જોડે જોડે પ્રક્રિયા કરે
બીજી નિપજ તમને કેવી મળે? CH3 CH2 CH3. આ બંને એકબીજા જોડે પ્રક્રિયા કરે તો ત્રીજી નિપજ તમને કઈ મળે? CH3 CH2 CH3. ઇથેન, બ્યુટેન અને પ્રોપેન ત્રણનું મિશ્રણ મળે. એટલે જો તમે અલગ અલગ આરએક્સની એક સાથે પ્રક્રિયા કરો છો, વૃટ્સ પ્રક્રિયા, તો તમને લોકોને કોઈ એક નિપજ મળવાની જગ્યાએ બહુ બધી નિપજોનું શું મળે છે? મિશ્રણ મળે છે. માટે અલગ અલગ આરએક્સની વૃટ્સ પ્રક્રિયા કરવાના કારણે યોગ્ય નિપજ પ્રાપ્ત થતી નથી, કારણ તો જે નિપજ જોઈતી હોય તમને મળતી નથી. જે નિપજ તમને જોઈતી હોય એ નિપજ તમને મળતી નથી. એટલે જો તમે આરએક્સ વાપરો છો, સોડિયમ જોડે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો તમને નિપજ મળે RR. પણ એક આરએક્સ વાપરો છો અને એક R-X વાપરો છો તો તમને RR બી મળે, R' બી મળે, RR' બી મળે. શું મળે? RR' પણ મળે. ત્રણ પ્રકારની નિપજ મળે. ઓકે, પડશે ખબર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ રિએક્શન જોઈએ. ફિટિગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ફિટિગ. આરએક્સ નહીં વાપરવાનું, ARX વાપરવાનું. 2 મોલ ઓફ સોડિયમ, ડ્રાય ઇથર, AR બોન્ડ AR વત્તા 2 મોલ ઓફ NX. બે મોલ બ્રોમોબેન્ઝીન વાપર્યું, 2 મોલ સોડિયમ જોડે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરી, AR બોન્ડ AR બાયફિનાઇલ પ્લસ 2 મોલ ઓફ NaBr. સેમ ટુ સેમ રિએક્શન છે, પણ જો તમે આરએક્સ વાપરો તો એને તમે શું કહેતા હતા? વૃટ્સ પ્રક્રિયા. જો તમે ARX વાપરો, જો તમે શું વાપરો? ARX, તો તમે એને શું કહેશો? ફિટિગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ફિટિગ પ્રક્રિયા. જો આવડશે તો પછીની બી આવડશે જ. વૃટ્સ ફિટિગ પ્રક્રિયા. આમાં એક આરએક્સ, એક ARX, 2 મોલ સોડિયમ, ડ્રાય ઇથર, AR બોન્ડ R વત્તા 2 મોલ ઓફ NX. CH3Cl, બેન્ઝીનની ઉપર Cl, 2 મોલ ઓફ સોડિયમ, ડ્રાય ઇથર, AR મતલબ એરાઇલ, બેન્ઝીન ચક્રવાળું, R એટલે આલ્કાઇલ, 2 મોલ ઓફ NaCl. ધારો કે આવડી દો. તો આ AR અને R. આનું નામ મિથાઇલ બેન્ઝીન, આનું નામ મિથાઇલ બેન્ઝીન. સામાન્ય નામ છે ટોલ્યુઇન. સામાન્ય નામ શું છે? ટોલ્યુઇન. પડશે ખબર? ઓકે, 3 રિએક્શન ફરતી લખું છું. RX વત્તા RX, 2 મોલ સોડિયમ, ડ્રાય ઇથર, -2 મોલ ઓફ NaX, R બોન્ડ R. તો આ કહેવાય વૃટ્સ. ARX પ્લસ ARX તો તમને મળે AR બોન્ડ AR સેમ. તો આને કહેવાય ફિટિગ. એક RX અને એક ARX તો તમને મળે AR બોન્ડ R. તો આને કહેવાય વૃટ્સ ફિટિગ. તો એને કઈ પ્રક્રિયા કહેવાય? વૃટ્સ ફિટિગ પ્રક્રિયા
કહેવાય. પડશે ખબર? આવડશે? ઓકે. તો આ રીતે તમે લોકોને અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ મળી શકે છે. ફાઇન, ક્લિયર? આજના લેક્ચરમાં મેં તમને અલગ અલગ પ્રકારની ન્યુક્લિયોફિલિક રિએક્શન ભણાવી છે. SN રિએક્શન, KCN જોડે રિએક્શન, AgCN જોડે રિએક્શન, KNO2 જોડે રિએક્શન, AgNO2 જોડે રિએક્શન. એમોનિયા સાથે પણ આપણે લોકો પ્રક્રિયા ભણ્યા છે. કોઈ સાથે પ્રક્રિયા ભણ્યા છે બાળકો? આપણે એમોનિયા સાથેની પ્રક્રિયા ભણ્યા છે. ત્યારબાદ Ag2O, ડ્રાય અને મોઇસ્ચર, RCOO જોડે ટ્રિપલ બોન્ડ CNA, સોડિયમ આલ્કાઇનાઇડ, વિલિયમસન સંશ્લેષણ ભણ્યા, વૃટ્સ ફિટિગ અને વૃટ્સ ફિટિગ. આ બધી પ્રક્રિયાઓ ભણ્યા છે. ફરીથી કહું છું, કઈ પ્રક્રિયા થવાના કારણે કયા પ્રકારની નિપજ મળે એ તમે જ્યારે પણ રિએક્શન લખો ત્યારે લખતા રહેવાનું. હું જે બોલ્યો છું એ લખતા રહેવાનું, એટલે તમે લોકોને નિપજ બનાવતા ઇઝીલી આવડશે. પડી ગઈ ખબર બાળકો? આવડશે? આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. ઘણા બધા એક્ઝામ્પલ લખીને પ્રેક્ટિસ કરજો. હું જે લખું છું ફરીથી લખીને પ્રેક્ટિસ કરજો. છતાં કોઈ જગ્યાએ ખબર ના પડે તો મને પૂછી લેજો. ઓકે, આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ બાળકો.